આપણે પદ્મપુરાણના 7મા દિવસની કથાને આગળ વધારીએ। સત્યથી બંધાઈ જવાના કારણે તેઓ જ પોતાના નિયમને તોડતા નથી। સ્વર્ગ, મોક્ષ તથા ધર્મબંધુ સત્યમાં જ પ્રતિષ્ઠિત છે। જે પોતાના વચનને પાળતા નથી તેણે માનો સર્વનો લોપ કરી દીધો। સત્ય અગાધ જળથી ભરેલું તીર્થ છે। જે તીર્થ શુદ્ધ સત્યમય તીર્થમાં સ્નાન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને પરમ ગતિને પ્રાપ્ત થાય છે। 1000 અશ્વમેઘ યજ્ઞ અને સત્ય ભાષણ આ બંનેને જો ત્રાજવામાં મૂકવામાં આવે તો 1000 અશ્વમેઘ યજ્ઞોથી સત્યનું જ પલડું ભારે રહેશે। સત્ય જ ઉત્તમ તપ છે। સત્ય જ ઉત્તમ શાસ્ત્રજ્ઞાન છે। સત્ય ભાષણમાં કોઈ પ્રકારનો ક્લેશ નથી। સત્ય જ સાધુ પુરુષોને ઓળખવાની કસોટી છે। તે જ સત્ય પુરુષોની વંશ પરંપરાગત સંપત્તિ છે। બધા આશ્રયોના સત્યનો જ આશ્રય શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે। તે અત્યંત કઠિન હોવા છતાં પણ તેનું પાલન કરવું આપણા હાથમાં છે। સત્ય સંપૂર્ણ જગત માટે આભૂષણ રૂપ છે। જે સત્યનું ઉચ્ચારણ કરીને મલેચ્છ પણ સ્વર્ગમાં પહોંચી જાય છે તેનો પરિત્યાગ કઈ રીતે કરી શકાય? સખીઓ બોલી કે નંદે, તમે સંપૂર્ણ દેવતાઓ અને દૈત્યો દ્વારા નમસ્કાર કરવા યોગ્ય છો, કેમ કે તમે પરમ સત્યનો આશ્રય લઈને પોતાના પ્રાણોનો પણ ત્યાગ કરી રહ્યો છો, જેનો ત્યાગ બહુ જ કઠિન છે। હે કલ્યાણી, આ વિષયમાં અમે શું કહી શકીએ? તમે તો ધર્મનું બીડું ઉપાડી રહી છો। આ સત્યના પ્રભાવથી ત્રિભુવનમાં કોઈ પણ વસ્તુ દુર્લભ નથી। આ મહાન ત્યાગથી અમે લોકો એ જ સમજીએ છીએ કે તમારો પોતાનો પુત્ર સાથે વિયોગ થશે નહીં। જે નારીનું ચિત્ત કલ્યાણ માર્ગમાં લાગેલું છે તેના પર કદી આપત્તિઓ આવતી નથી। પુલસ્ત્યજી કહે છે કે ત્યાર પછી ગોપીઓને મળીને તથા સંપૂર્ણ ગો સમુદાયની પરિક્રમા કરીને ત્યાંના દેવતાઓ અને વૃક્ષોની વિદાય લઈ નંદા ત્યાંથી ચાલી ગઈ। તેણે પૃથ્વી, અગ્નિ, વરુણ, વાયુ, ચંદ્રમા, 10 દિક્પાલ, વનના વૃક્ષ, આકાશમાં નક્ષત્ર તથા ગ્રહ આ બધાને વારંવાર પ્રણામ કરીને કહ્યું કે આ વનમાં જે સિદ્ધો અને વનદેવતા નિવાસ કરે છે તેઓ મારા પુત્રની રક્ષા કરે। આ પ્રમાણે પુત્રના સ્નેહવશ ઘણી વાતો કહીને નંદાએ ત્યાંથી પ્રસ્થાન કર્યું અને તે સ્થાન પર પહોંચી જ્યાં તે ભયંકર આકૃતિવાળો માંસભક્ષી વાઘ રાહ જોતો બેઠો હતો। તેના પહોંચવાની સાથે તેનું વછરું પણ પોતાની પૂંછ ઉપર ઉઠાવીને અત્યંત વેગથી દોડતું ત્યાં આવી ગયું અને પોતાની મા અને વાઘ બંનેની આગળ ઊભું થઈ ગયું। પુત્રને આવેલો જોઈને તથા સામે ઊભેલા મૃત્યુરૂપી વાઘ પર દ્રષ્ટિ નાખીને તે ગાયે કહ્યું કે મૃગરાજ, હું સત્ય ધર્મનું પાલન કરીને તમારી પાસે આવી ગઈ છું। હવે મારા માંસથી તમે ઈચ્છાનુસાર પોતાની તૃપ્તિ કરો। વાઘ બોલ્યો કે ગાય, તમે ભારે સત્યવાદીની નીકળી। હે કલ્યાણી, તમારું સ્વાગત છે। સત્યનો આશ્રય લેનારા પ્રાણીઓનું કદી અમંગળ થતું નથી। તમે પાછા આવવા માટે જે પહેલા સત્યપૂર્વક સોગંદ લીધા હતા તે સાંભળી મને ભારે આશ્ચર્ય થયું હતું કે આ જઈને પાછા કઈ રીતે આવશે? તમારી સત્યની પરીક્ષાને માટે જ મેં તમને મોકલી દીધા હતા, અન્યથા મારી પાસે આવી ગયા પછી તમે જીવતા પાછા જઈ કઈ રીતે શકો? મારું તે આશ્ચર્ય પૂરું થયું। હું તમારી અંદર સત્ય શોધી રહ્યો હતો, તે મને મળી ગયું। આ સત્યના પ્રભાવથી મેં તમને છોડી દીધા। આજથી તમે મારી બહેન થયા અને તમારો પુત્ર મારો ભાણેજ થઈ ગયો। હું શુભે તમે પોતાના આચરણથી મુજ પાપીને એ ઉપદેશ આપો કે સત્ય પર જ સંપૂર્ણ વિશ્વ પ્રતિષ્ઠિત છે। હે કલ્યાણી, તૃણ લતાઓ સહિત ભૂમિનો તે પ્રદેશ ધન્ય છે જ્યાં તમે નિવાસ કરો છો। જે તમારું દૂધ પીએ છે તે ધન્ય છે, કૃતાર્થ છે। જેમણે તમારું પુણ્ય કર્યું છે અને તેમણે જે જન્મનું ફળ પ્રાપ્ત કર્યું છે। દેવતાઓએ મારી સામે એ આદર્શ રાખ્યો છે। ગાયોમાં આવું સત્ય છે તે જોઈને હવે મારા મનથી જીવનથી અરુચિ થઈ ગઈ છે। હવે હું એ કર્મ કરીશ જેના દ્વારા પાપથી છૂટી જાઉં। આજ સુધી મેં હજારો જીવોને માર્યા અને ખાધા છે। હું મહાન પાપી, દુરાચારી, નિર્દય અને હત્યારો છું। મને ખબર નથી કે આવા દારૂણ કર્મ કરીને મારે કયા લોકમાં જવું પડશે। બહેન, આ સમય મને મારા પાપોથી શુદ્ધિ થવા માટે જેવી તપસ્યા કરવી જોઈએ તે મને સંક્ષેપમાં કહો, કેમ કે હવે વિસ્તારપૂર્વક સાંભળવાનો સમય નથી। ગાય બોલી કે ભાઈ વાઘ, વિદ્વાન પુરુષો સતયુગમાં તપની પ્રશંસા કરે છે અને ત્રેતામાં જ્ઞાન તથા તેમના સહાયક કર્મની, દ્વાપરમાં યજ્ઞોને ઉત્તમ કહ્યા છે, પરંતુ કળિયુગમાં એકમાત્ર દાન જ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે। બધા દાનોમાં એક જ દાન સર્વોત્તમ છે, તે છે સંપૂર્ણ પ્રાણીઓને અભયદાન। આનાથી ચડિયાતું બીજું કોઈ દાન નથી। જે સમસ્ત ચરાચર પ્રાણીઓને અભયદાન આપે છે તે સર્વ પ્રકારના ભયથી મુક્ત થઈને પરબ્રહ્મને પ્રાપ્ત થાય છે। અહિંસા જેવું કોઈ દાન નથી ને ન કોઈ તપસ્યા। જેમ હાથીના પદચિહ્ન અન્ય બધા પ્રાણીઓના પદચિહ્ન સમાઈ જાય છે તે જ પ્રમાણે અહિંસા દ્વારા બધા ધર્મ પ્રાપ્ત થઈ જાય છે। યોગ એક એવું વૃક્ષ છે જેની છાયા ત્રણેય તપોનો વિનાશ કરનારી છે। ધર્મ, જ્ઞાન અને વૃક્ષના ફૂલ છે। સ્વર્ગ તે મોક્ષ વૃક્ષના ફળ છે। આધ્યાત્મિક, અધિદૈવિક અને અધિભૌતિક આ ત્રણેય પ્રકારના દુઃખોથી સંતપ્ત છે। તેઓ યોગ વૃક્ષની છાયાનો આશ્રય લે છે। ત્યાં જવાથી તેમને ઉત્તમ શાંતિ પ્રાપ્ત થાય છે, જેનાથી ફરી કદી દુઃખો દ્વારા તેઓ પ્રભાવિત થતા નથી। આ જ પરમ કલ્યાણનું સાધન છે જે મેં તમને સંક્ષેપમાં બતાવ્યું। તમને આ બધી વાતો જ્ઞાત છે, માત્ર મને પૂછી રહ્યા છો। વાઘે કહ્યું કે પૂર્વકાળમાં હું એક રાજા હતો, પરંતુ એક હરણીના શાપથી મારે વાઘનું શરીર ધારણ કરવું પડ્યું। ત્યારથી નિરંતર પ્રાણીઓનો વધ કરતા રહેવાને કારણે હું બધી વાતો ભૂલી ગયો હતો। આજે તમારા સંપર્ક અને ઉપદેશથી ફરી તેનું સ્મરણ થઈ ગયું। તમે પણ પોતાના સત્યના પ્રભાવથી ઉત્તમ ગતિને પ્રાપ્ત થશો। હવે હું તમને એક બીજો પ્રશ્ન પૂછું છું। મારા સદભાગ્યે તમે આવીને મને ધર્મનું સ્વરૂપ બતાવ્યું જે સત્પુરુષોના માર્ગમાં પ્રતિષ્ઠિત છે। હે કલ્યાણી, તમારું નામ શું છે? નંદા બોલી કે મારા યુથના સ્વામીનું નામ નંદ છે, તેમણે જ મારું નામ નંદા રાખ્યું છે।
પુલત્યજી કહે છે કે નંદાનું નામ કાનમાં પડતા જ રાજા પ્રભંજન શાપથી મુક્ત થઈ ગયા. તેમણે ફરી રૂપ બળથી સંપૂર્ણ રાજાનું શરીર પ્રાપ્ત કરી લીધું. એ જ સમયે સત્ય બોલનારી યશસ્વીની નંદાના દર્શન કરવા માટે સાક્ષાત ધર્મ ત્યાં આવ્યા અને આ પ્રમાણે બોલ્યા કે નંદે, હું ધર્મ છું, તમારી સત્યવાણીથી આકૃષ્ટ થઈને અહીં આવ્યો છું. તમે મારી પાસે કોઈ વર શ્રેષ્ઠ માગો. ધર્મને આ પ્રમાણે કહેવાથી નંદાએ વર માગ્યું કે ધર્મરાજ, તમારી કૃપાથી હું પુત્ર સહિત ઉત્તમ પદને પ્રાપ્ત થાઉં તથા આ સ્થાન મુનિઓને માટે ધર્મપ્રદ અને શુભ તીર્થ બની જાય. હે દેવેશ્વર, આ સરસ્વતી નદી આજથી મારા જ નામથી પ્રસિદ્ધ થાય, તેનું નામ નંદા રહે. તમારી આજ્ઞા થવાથી મેં આ વરદાન માગ્યું છે. પુત્ર સહિત દેવી નંદા તત્કાળ સત્યવાદીના ઉત્તમ લોકમાં ચાલી ગઈ. રાજા પ્રભંજન પણ પોતાનું પૂર્વપાર્જિત રાજ્ય મળી ગયું. નંદા સરસ્વતીના તટ પરથી સ્વર્ગમાં ગઈ તથા તેણે ધર્મરાજ પાસે આ આશયનું વરદાન પણ માગ્યું. તેથી વિદ્વાનોએ ત્યાં સરસ્વતીનું નામ નંદા રાખી દીધું. જે મનુષ્ય ત્યાં આવે ત્યાં સરસ્વતીના નામનું ઉચ્ચારણ માત્ર કરી લે છે તે જીવનભર સુખ પામે છે અને મૃત્યુ પછી દેવતા બને છે. સ્નાન અને જળપાન કરવાથી સરસ્વતી નદી મનુષ્યોને માટે સ્વર્ગની સીડી બની જાય છે. અષ્ટમીના દિવસે જે લોકો એકાગ્ર ચિત્તે સરસ્વતીમાં સ્નાન કરે છે તેઓ મૃત્યુ પછી સ્વર્ગમાં જઈને સુખ ભોગવે છે, આનંદિત થાય છે. સરસ્વતી નદી સદા સ્ત્રીઓને સૌભાગ્યપ્રદ છે. તૃતીયના દિવસે જો તેનું સેવન કરવામાં આવે તો તે વિશેષ ફળપ્રદ થાય છે. તે દિવસે તેના દર્શનથી પણ મનુષ્યને પાપ રાશિથી છુટકારો મળી જાય છે. જે પુરુષ તેના જળનો સ્પર્શ કરે છે તેમણે પણ મુનીશ્વર માનવા જોઈએ. ત્યાં ચાંદીનું દાન કરવાથી મનુષ્ય રૂપવાન થાય છે. બ્રહ્માની પુત્રી આ સરસ્વતી નદી પરમ પાવન અને પુણ્ય સલીલા છે, જે નંદા નામે પ્રસિદ્ધ છે. પછી જ્યારે જે સ્વચ્છ જળથી યુક્ત થઈને દક્ષિણ તરફ પ્રવાહિત થાય છે ત્યારે વિપુલાયા વિશાલા નામ ધારણ કરે છે. ત્યાંથી થોડે દૂર આગળ જઈને પુનઃ પશ્ચિમ દિશામાં વળી ગઈ. ત્યાંથી સરસ્વતીની ધારા જોઈ શકાય છે. તેના કિનારા ઉપર અત્યંત મનોહર તીર્થ અને મંદિરો છે જે મુનિઓ અને સિદ્ધ પુરુષો દ્વારા સારી રીતે સેવિત છે. નંદા તીર્થમાં સ્નાન કરીને જો મનુષ્ય સુવર્ણ અને પૃથ્વી વગેરેનું દાન કરે તો તે મહાન અભ્યુદયકારી તથા અક્ષય ફળપ્રદ થાય છે. ત્યાર પછી આવે છે પુષ્કર મહાત્મય, અગાસ્યાશ્રમ તથા મહર્ષિ અગસ્ત્યના મહિમાનું વર્ણન. ભીષ્મજીએ કહ્યું કે હે બ્રહ્મણ, હવે તમે મને એ બતાવવાની કૃપા કરો કે વેદવેતા બ્રાહ્મણો ત્રણેય પુષ્કરોની યાત્રા કઈ રીતે કરે છે તથા તે કરવાથી મનુષ્યને શું લાભ થાય છે. પુલસ્ત્યજીએ કહ્યું કે હે રાજન, હવે એકાગ્રચિત્ત થઈને તીર્થ સેવાના મહાન ફળનું શ્રવણ કરો. જેના હાથ, પગ અને મન સંયમમાં રહે છે તથા જે વિદ્વાન, તપસ્વી અને કીર્તિમાન હોય છે તેને જ તીર્થ સેવાનું ફળ મળે છે. જે પતિગ્રહથી દાન લેવાથી દૂર રહે છે, કોઈનું આપેલું દાન લેતો નથી, પ્રારબ્ધવશ જે કંઈ મળી જાય તેનાથી સંતુષ્ટ રહે છે તથા જેનો અહંકાર નિવૃત્ત થઈ ગયો છે તેવા મનુષ્યને તીર્થ સેવાનું પૂરું ફળ મળે છે. હે રાજેન્દ્ર, જે સ્વાભાવિક જ ક્રોધહીન, સત્યવાદી, દ્રઢતાપૂર્વક ઉત્તમ વ્રતનું પાલન કરનાર તથા પ્રાણી માત્રમાં આત્મભાવ રાખનાર છે તેને તીર્થ સેવાનું ફળ પ્રાપ્ત થાય છે. આ ઋષિઓનો પરમ ગુપ્ત સિદ્ધાંત છે. હે રાજેન્દ્ર, પુષ્કર તીર્થ કરોડો ઋષિઓથી ભરચક છે. તેની લંબાઈ 2.5 યોજન અને પહોળાઈ અડધો યોજન છે. આ તીર્થનું પરિમાણ છે. ત્યાં જવા માત્રથી મનુષ્યને રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જ્યાં અત્યંત પવિત્ર સરસ્વતી નદીએ જ્યેષ્ઠ પુરુષકરમાં પ્રવેશ કર્યો ત્યાં ચૈત્ર સુદ ચતુર્દશીએ બ્રહ્મા વગેરે દેવતાઓ, સિદ્ધો અને ચારણોનું આગમન થાય છે. તેથી ઉક્ત તિથિએ દેવતાઓ અને પિતરોના પૂજનમાં પ્રવૃત્ત થઈને મનુષ્ય ત્યાં સ્નાન કરવું જોઈએ. તેનાથી જે અભયપદને પ્રાપ્ત થાય છે એનાથી પોતાના કુળનો પણ ઉદ્ધાર કરે છે. ત્યાં દેવતાઓ અને પિતરોનું તર્પણ કરીને મનુષ્ય વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જ્યેષ્ઠ પુષ્કરમાં સ્નાન કરવાથી તેનું સ્વરૂપ ચંદ્રમા જેવું નિર્મળ થઈ જાય છે તથા તે બ્રહ્મલોક તથા ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. મનુષ્યલોકમાં દેવાધિદેવ બ્રહ્માજીનું આ પુષ્કર નામે પ્રસિદ્ધ તીર્થ ત્રિભુવનમાં પ્રસિદ્ધ છે. એ મોટા મોટા પાતકોનો નાશ કરનારું છે. પુષ્કરમાં ત્રણેય સંધ્યાઓના સમયે પ્રાતઃકાળ, મધ્યાહન અને સાયંકાળમાં 10,000 કરોડ તીર્થ ઉપસ્થિત થાય છે તથા આદિત્ય, વસુ, રુદ્ર, સાધ્ય, મરુદગણ, ગંધર્વો અને અપ્સરાઓનું પણ દરરોજ આગમન થાય છે. ત્યાં તપસ્યા કરીને કેટલાય દેવતા, દૈત્ય અને મહર્ષિઓ દિવ્ય યોગથી સંપન્ન તથા મહાન પુણ્યશાળી થઈ ગયા. જે મનથી પણ પુષ્કર તીર્થના સેવનની ઈચ્છા કરે છે તે મનુષ્યના બધા પાપ નષ્ટ થઈ જાય છે. હે મહારાજ, તે તીર્થમાં દેવતાઓ અને દાનવો દ્વારા સન્માનિત ભગવાન બ્રહ્માજી સદા પ્રસન્નતાપૂર્વક નિવાસ કરે છે. ત્યાં દેવતાઓ અને ઋષિઓએ મહાન પુણ્યથી યુક્ત થઈને સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. જે મનુષ્ય દેવતાઓ અને પિતરોના પૂજનમાં તત્પર થઈને ત્યાં સ્નાન કરે છે તેના પુણ્યને મનીષી પુરુષો અશ્વમેઘ યજ્ઞ કરતાં 10 ગણું અધિક માને છે. પુણ્ય કારણમાં જઈને એક બ્રાહ્મણને પણ ભોજન કરાવે છે તેના તે કર્મથી 1 કરોડ બ્રાહ્મણોને પૂર્ણ તૃપ્તિપૂર્વક ભોજન કરાવવાનું ફળ મળે છે તથા તે પુણ્યકર્મના પ્રભાવથી આલોક અને પરલોકમાં પણ આનંદ મનાવે છે. શાક, મૂળ,
અથવા ફળ જેનાથી તે પોતે જીવન નિર્વાહ કરતો હોય તે જ દોષ દ્રષ્ટિનો પરિત્યાગ કરીને શ્રદ્ધાપૂર્વક બાળપણને અર્પણ કરે તેના દાનથી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અથવા શૂદ્ર બધા જ આ તીર્થમાં સ્નાન, દાન વગેરે પુણ્યના અધિકારી છે. બ્રહ્માજીનું પુષ્કર નામનું સરોવર પરમ પવિત્ર તીર્થ છે. વાનપ્રસ્થીઓ, સિદ્ધો અને મુનિઓએ પણ પુણ્યપ્રદ પરમ પાવન સરસ્વતી નદી પુષ્કરથી જ મહાસાગર તરફ ગઈ છે. ત્યાં મહાયોગી આદિદેવ મધુસૂદન સદા નિવાસ કરે છે. તેઓ આદિવરાના નામે વિખ્યાત છે તથા સંપૂર્ણ દેવતા તેમની પૂજા કરે છે. ખાસ કરીને કારતકની પૂર્ણિમાએ જે પુષ્કર તીર્થની યાત્રા કરે છે તે અક્ષયફળનો ભાગી થાય છે એવું મેં સાંભળ્યું છે. હે કુરુનંદન, જે સાયંકાળ અને સવારે હાથ જોડીને ત્રણેય પુષ્કરોનું સ્મરણ કરે તેને સર્વ તીર્થોના આચમન કરવાનું ફળ મળે છે. સ્ત્રી હોય કે પુરુષ, પુષ્કરમાં સ્નાન કરવા માત્રથી તેમના જન્મભરનું તમામ પાપ નષ્ટ થઈ જાય છે. જેમ બધા દેવતાઓ બ્રહ્માજી શ્રેષ્ઠ છે તે જ પ્રમાણે બધા તીર્થોમાં પુષ્કર જ આદિ તીર્થ મનાય છે. જે પુષ્કરમાં સંયમ અને પવિત્રતા સાથે 10 વર્ષ સુધી નિવાસ કરે છે તે સંપૂર્ણ યજ્ઞના ફળ પ્રાપ્ત કરી લે છે અને અંતમાં બ્રહ્મલોકમાં જાય છે. જે પૂરા 100 વર્ષ સુધી અગ્નિહોત્ર કરે છે અને કાર્તિકની એક જ પૂર્ણિમાએ પુષ્કરમાં નિવાસ કરે છે તે બેઉનું ફળ સમાન છે. પુષ્કરમાં નિવાસ દુર્લભ છે. પુષ્કરમાં તપસ્યાનો સુયોગ મળવો કઠિન છે. પુષ્કરમાં દાન આપવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થવું મુશ્કેલ છે. તથા ત્યાંની યાત્રાનો સુયોગ પણ દુર્લભ છે. વેદવેતા બ્રાહ્મણ જ્યેષ્ઠ પુષ્કરમાં જઈને સ્નાન કરવાથી મોક્ષને પ્રાપ્ત થાય છે અને ત્યાં શ્રાદ્ધ કરીને પિતૃઓને પણ તારી દે છે. જે બ્રાહ્મણ ત્યાં જઈને નામ માત્ર માટે પણ સંધ્યાપાસન કરે છે તેને 12 વર્ષ સુધી સંધ્યોપાસન કરવાનું ફળ મળે છે. પૂર્વકાળમાં બ્રહ્માજીએ સ્વયં જ આ વાત કહી હતી. જે મેં એકલો જ કદી પુષ્કર તીર્થમાં ચાલ્યો જાય તેણે ઝારીમાં પુષ્કરનું જળ લઈને ક્રમશઃ સંધ્યાવંદન કરવું જોઈએ. એવું કરવાથી પણ તેને 12 વર્ષ સુધી નિરંતર સંધ્યોપાસન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. જે પત્નીને પાસે બેસાડીને દક્ષિણ દિશા તરફ મુખ કરીને ગાયત્રી મંત્રનો જપ કરતો રહીને ત્યાં તર્પણ કરે છે તેના તે તર્પણ દ્વારા 12 વર્ષો સુધી પિતૃઓને પૂર્ણ તૃપ્તિ બની રહે છે. પછી પિંડદાનપૂર્વક શ્રાદ્ધ કરવાથી અક્ષયફળની પ્રાપ્તિ થાય છે. તેથી વિદ્વાન પુરુષ એવું વિચારીને સ્ત્રી સાથે લગ્ન કરે છે કે અમે તીર્થમાં જઈને શ્રદ્ધાપૂર્વક પિંડદાન કરશું. જે આવું કરે છે તેમના પુત્ર, ધન, ધાન્ય અને સંતાનોનો કદી ઉચ્છેદ થતો નથી. આ નિસંદગ્ધ વાત છે. હે રાજન, હવે હું તમને આ તીર્થના આશ્રમોનું વર્ણન કહી સંભળાવું છું. એકાગ્રતાથી સાંભળો. મહર્ષિ અગસ્ત્યે આ તીર્થમાં પોતાનો આશ્રમ બનાવ્યો છે જે દેવતાઓના આશ્રમની બરાબરી કરે છે. પૂર્વકાળમાં અહીં સપ્તર્ષિઓનો પણ આશ્રમ હતો. બ્રહ્મર્ષિઓ અને મનુઓએ પણ અહીં આશ્રમ બનાવ્યા હતા. યજ્ઞ પર્વતના કિનારે અહીં નાગોની રમણીય પુરી પણ છે. હે મહારાજ, હું હામના અગસ્ત્યજીના પ્રભાવનું સંક્ષેપમાં વર્ણન કરું છું. ધ્યાન આપીને સાંભળો. પહેલાંની વાત છે. સતયુગમાં કલાકેય નામે પ્રસિદ્ધ દાનવ રહેતા હતા. તેમનો સ્વભાવ અત્યંત કઠોર હતો તથા તેઓ યુદ્ધ માટે સદા ઉન્મત્ત રહેતા હતા. એકવાર તે બધા દાનવો વિવિધ પ્રકારના અસ્ત્રશસ્ત્રોથી સુસજ્જ થઈને વૃત્તાસુરને લઈને ઇન્દ્ર વગેરે દેવતાઓ પર ચારે બાજુથી ચઢી આવે ત્યારે દેવતાઓ ઇન્દ્રને આગળ કરીને બ્રહ્માજી પાસે ગયા. તેને હાથ જોડીને ઊભા રહ્યા જોઈને બ્રહ્માજીએ કહ્યું કે દેવતાઓ, તમે લોકો જે કાર્ય કરવા ઈચ્છો છો તે બધું હું જાણું છું. હું એવો ઉપાય બતાવીશ જેથી તમે વૃત્તાસુરનો વધ કરી શકશો. દધીચી નામના એક મહર્ષિ છે. તેઓ બહુ જ ઉદાર બુદ્ધિના છે. તમે એ બધા એક સાથે જઈને તેમની પાસે વર માગો. તેઓ ધર્માત્મા છે તેથી પ્રસન્નતાથી તમારી માગણી પૂરી કરશે. તમે તેમને કહેજો કે તમે ત્રિભુવનનું હિત કરવા માટે પોતાના હાડકાં અમને આપો. વાસ્તવમાં તેઓ પોતાના શરીરનો ત્યાગ કરીને પોતાના હાડકાં તમને આપશે. તેમના હાડકામાંથી તમે અત્યંત ભયંકર અને સુદૃઢ વજ્ર તૈયાર કરો. જે દિવ્ય શક્તિથી સંપન્ન ઉત્તમ શસ્ત્ર હશે. તેનાથી વીજળી જેવી ગડગડાટ પેદા થશે અને મહાનમાં મહાન શત્રુનો વિનાશ કરનારું થશે. તે જ વજ્ર દ્વારા ઇન્દ્ર વૃત્તાસુરનો વધ કરશે. પુલત્સ્યજી કહે છે કે બ્રહ્માજીના આ પ્રમાણે કહેવાથી દેવતાઓ તેમની આજ્ઞા લઈને ઇન્દ્રને આગળ કરીને દધીચીના આશ્રમ પર ગયા. તે સરસ્વતી નદીના સામે કિનારે હતા. વિવિધ પ્રકારના વૃક્ષ અને લતાઓથી તે ઘેરાયેલા હતા. ત્યાં પહોંચીને દેવતાઓ સૂર્ય જેવા તેજસ્વી મહર્ષિ દધીચીના દર્શન કર્યા અને તેમના ચરણોમાં પ્રણામ કરીને બ્રહ્માજીના કથાનુસાર વરદાન માગ્યું. ત્યારે દધીચી અત્યંત પ્રસન્ન થઈને તે દેવતાઓને પ્રણામ કરીને કાર્યસાધક વચન કહ્યું કે અહો, આજે ઇન્દ્ર વગેરે દેવતાઓ અહીં શા માટે પધાર્યા છે? હું જોઈ રહ્યો છું કે તમારા બધાની કાંતિ ફીકી પડી ગઈ છે. તમે બધા દુઃખી દેખાવ છો. જે કારણે તમારા હૃદયને કષ્ટ થઈ રહ્યું હોય તે શાંતિથી જણાવો. દેવતા બોલ્યા કે હે મહર્ષિ, જો તમારા હાડકાનું શસ્ત્ર બનાવવામાં આવે તો તેનાથી દેવતાઓનું દુઃખ દૂર થઈ શકે છે. દધીચીએ કહ્યું કે દેવતાઓ, જેનાથી તમારું હિત થશે તે કાર્ય હું અવશ્ય કરીશ. આજે તમારા માટે હું મારા શરીરનો પણ ત્યાગ કરું છું. આમ કહીને મનુષ્યોમાં શ્રેષ્ઠ મહર્ષિ દધીચીએ ઓચિંતા પોતાના શરીરનો ત્યાગ કરી દીધો. ત્યારે બધા દેવતાઓ જરૂરત પ્રમાણે તેમના શરીરમાંથી હાડકાં કાઢી લેતા. તેનાથી તેમને બહુ પ્રસન્નતા થઈને તેઓ વિજય પ્રાપ્ત કરવા માટે વિશ્વકર્મા પાસે જઈને બોલ્યા કે તમે હાડકામાંથી વજ્ર બનાવ્યો. પણ દેવતાના પ્રમાણે કહેવાથી વિશ્વકર્માએ બહુ જ હર્ષપૂર્વક પ્રયત્નપૂર્વક ઉગ્ર શક્તિસંપન્ન વજ્રાસ્ત્રનું નિર્માણ કર્યું અને ઇન્દ્રને કહ્યું કે દેવેશ્વર, આ વજ્ર બધા અસ્ત્રશસ્ત્રોમાં શ્રેષ્ઠ છે. તમે આના દ્વારા દેવતાઓના ભયંકર શત્રુ વૃત્રાસુરને ભસ્મ કરો. તેમના આ પ્રમાણે કહેવાથી ઇન્દ્રને ભારે પ્રસન્નતા થઈ. તેમણે શુદ્ધ ભાવે વજ્રને ગ્રહણ કર્યું. ત્યાર પછી ઇન્દ્ર દેવતાઓથી સુરક્ષિત થઈને હાથમાં વજ્ર લઈને વૃત્રાસુરનો સામનો કરવા માટે
ગયા, જે પૃથ્વી અને આકાશને ઘેરીને ઊભા હતા. કાલકેય નામના વિશાળકાય દાનવ હાથમાં શસ્ત્રો ઉપાડીને ચારે બાજુથી તેની રક્ષા કરી રહ્યા હતા. પછી દાનવોની સાથે દેવતાઓનું ભયંકર યુદ્ધ શરૂ થયું. બે ઘડી તો એવો સંહાર થયો કે સંપૂર્ણ સંસારને ભયભીત કરનારો વીરોની ભુજાઓથી ચલાવેલ તલવારો જ્યારે શત્રુના શરીર પર પડતી હતી ત્યારે ભયંકર અવાજ આવતો હતો. આકાશથી પૃથ્વી પર પડતા મસ્તક તાડના ફળ જેવા લાગતા હતા. તે મસ્તકોથી સંપૂર્ણ ભૂમિ છવાઈ ગઈ હતી. તે સમયે સોનાના કવચ પહેરીને કાલકેય દાનવ દાવાનળથી બળી રહેલા વૃક્ષો જેવા દેખાતા હતા. તેઓ હાથમાં પરીખ લઈને દેવતાઓ પર તૂટી પડ્યા. તેમણે એક સાથે મળીને બહુ વેગપૂર્વક આક્રમણ કર્યું. જોકે દેવતાઓ પણ બધા સંગઠિત થઈને યુદ્ધ કરી રહ્યા હતા, છતાં તેઓ દાનવોના વેગને સહી ન શક્યા. તેમના પગ ઢીલા પડી ગયા. તેઓ ભયભીત થઈને ભાગવા લાગ્યા. દેવતાઓને ડરીને ભાગતા અને વૃત્રાસુરને પ્રબળ થતો જોઈને 1000 નેત્રવાળા ઇન્દ્રને ભારે ગભરામણ થઈ. ઇન્દ્રની આ સ્થિતિ જોઈને સનાતન ભગવાન શ્રી વિષ્ણુએ ઇન્દ્રની અંદર પોતાની શક્તિનો સંચાર કર્યો. ઇન્દ્રને વિષ્ણુના તેજથી પરિપૂર્ણ જોઈને દેવતાઓ તથા નિર્મળ અંતઃકરણવાળા બ્રહ્મર્ષિઓએ તેનામાં પોતપોતાના તેજનો સંચાર કર્યો. આ પ્રમાણે ભગવાન વિષ્ણુ, દેવતા તથા મહાભાગ મહર્ષિઓના તેજથી વૃદ્ધિ પ્રાપ્ત થયેલા ઇન્દ્ર અત્યંત બળવાન થઈ ગયા. દેવરાજ ઇન્દ્રને સબળ જાણીને વૃત્રાસુરે ભારે જોરથી સિંહનાદ કર્યો. તેની આ ગર્જનાથી પૃથ્વી, દિશાઓ, આકાશ, સ્વર્લોક અને આકાશમાં બધા ધ્રુજી ઉઠ્યા. તે ભયંકર સિંહનાદ સાંભળીને ઇન્દ્રને ભારે સંતાપ થયો. તેઓ ભયભીત થઈ ગયા અને તેમણે બહુ જ ઉતાવળથી પોતાનું મહાન વજ્રાસ્ત્ર તેની ઉપર છોડી દીધું. ઇન્દ્રના વજ્રના આઘાતથી તે મહાન અસુર નિષ્પ્રાણ થઈને જમીન પર પડી ગયો. ત્યાર પછી બધા દેવતાઓ તરત આગળ વધીને વૃત્રાસુરના વધથી દુઃખી થયેલા શેષ દૈત્યોને મારવા લાગ્યા. દેવતાઓના માર પડવાના કારણે તે મહાન અસુર ભયભીત થઈ વાયુ વેગે ભાગીને અગાધ સમુદ્રમાં જઈને છુપાઈ ગયા. ત્યાં એકત્રિત થઈને બધા જ ત્રણેય લોકનો નાશ કરવા માટે પરસ્પર વિચરણ કરવા લાગ્યા. તેમનામાં જે વિચારક હતા તેમણે વિવિધ પ્રકારના ઉપાયો બતાવ્યા, જાત જાતની યુક્તિઓ કહી. પછી છેવટે એ નિશ્ચય થયો કે તપસ્યાથી જ બધા લોકો ટકેલા છે, તેથી તેનો ક્ષય કરવા માટે ઉતાવળ કરવી. પૃથ્વી પર જે કોઈ પણ તપસ્વી, ધર્મજ્ઞ અને વિદ્વાન હોય તેમનો તરત વધ કરવામાં આવે. તેમના નષ્ટ થઈ જવાથી સંપૂર્ણ જગત સ્વયં નષ્ટ થઈ જશે. તે બધાની બુદ્ધિ મારી ગઈ હતી. તેથી આ રીતે સંસારના વિનાશનો નિશ્ચય કરીને તે બહુ રાજી થયા. સમુદ્રરૂપી કિલ્લાનો આશ્રય લઈને તેમણે ત્રિભુવનનો વિનાશ આરંભ કર્યો. તેઓ રાત્રે ક્રોધિત થઈને નીકળતા અને પવિત્ર આશ્રમો અને મંદિરોમાં જે પણ મુનિ મળતા તેમને પકડીને ખાઈ જતા. તે દુરાત્મા વસિષ્ઠજીના આશ્રમમાં જઈ 8008 બ્રાહ્મણોનું ભક્ષણ કર્યું તથા તે વનમાં બીજા જે પણ તપસ્વી હતા તેમને પણ મોતને ઘાટ ઉતારી દીધા. મહર્ષિ ચ્યવનના પવિત્ર આશ્રમ પર જ્યાં ઘણા બ્રાહ્મણો નિવાસ કરતા હતા ત્યાં જઈને તેમણે ફળમૂળનો આહાર કરનારા સૌ મુનિઓને પોતાનો ગ્રાસ બનાવી દીધો. આ પ્રમાણે રાતના સમયે તેઓ મુનિઓનો સંહાર કરતા અને દિવસે સમુદ્રમાં ઘૂસી જતા હતા. ભારદ્વાજના આશ્રમ પર જઈને તે દાનવોએ વાયુ અને જળ પીને સંયમ નિયમ સાથે રહેનારા 20 બ્રહ્મચારીઓની હત્યા કરી નાખી. આ પ્રમાણે ઘણા દિવસો સુધી તેઓ મુનિઓનું ભક્ષણ કરતા રહ્યા, પરંતુ મુનિઓ અને આ મનુષ્યોને આ હત્યારાઓની ખબર ન પડી. તે સમયે કાલકેયના ભયથી પીડિત થઈને સંપૂર્ણ જગત નિરુત્સાહ થઈ ગયું. સ્વાધ્યાય બંધ થઈ ગયો. યજ્ઞ અને ઉત્સવ સમાપ્ત થઈ ગયા. મનુષ્યોની સંખ્યા દિવસે દિવસે ક્ષીણ થવા લાગી. તેઓ ભયભીત થઈને આત્મરક્ષા માટે 10 દિશામાં દોડવા લાગ્યા. કોઈ દ્વિજ ગુફાઓમાં છુપાઈ ગયા, બીજાઓએ ઝરણાઓનું શરણ લીધું, કેટલાકે ભયથી વ્યાકુળ થઈને પ્રાણ ત્યાગી દીધા. આ પ્રમાણે યજ્ઞ અને ઉત્સવોથી રહિત થઈને જ્યારે સંપૂર્ણ જગત નષ્ટ થવા લાગ્યું ત્યારે ઇન્દ્ર સહિત સંપૂર્ણ દેવતા વ્યથિત થઈને ભગવાન શ્રી નારાયણના શરણે ગયા અને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ બોલ્યા કે હે પ્રભુ, તમે જ અમારા જન્મદાતા અને રક્ષક છો. તમે જ સંસારનું ભરણ અને પોષણ કરવાવાળા છો. ચરાચર જગતની સૃષ્ટિ તમારાથી થઈ છે. હે કમલનયન, પૂર્વકાળમાં આ ભૂમિ નષ્ટ થઈને રસાતળમાં ચાલી ગઈ હતી. તે સમયે તમે જ વરાહ રૂપ ધારણ કરીને સંસારના હિત માટે તેનો સમુદ્રથી ઉદ્ધાર કર્યો હતો. હે પુરુષોત્તમ, આદિદૈત્ય હિરણ્યકશિપુ મોટો પરાક્રમી હતો, છતાં તમે નૃષિ રૂપ ધારણ કરીને તેને મારી નાખ્યો. આ પ્રમાણે તમારા આવા અનેક કર્મ છે જેમની ગણના થઈ શકે તેમ નથી. હે મધુસૂદન, અમે લોકો ભયભીત છીએ. હવે અમે તમારી ગતિ છે. તેથી હે દેવેશ્વર, અમે તમારી પાસે સંસારની રક્ષા માટે પ્રાર્થના કરીએ છીએ. સંપૂર્ણ લોકની, દેવતાઓની તથા ઇન્દ્રની આ મહાન ભયથી રક્ષા કરો. તમારી જ કૃપાથી 4 ભાગોમાં વહેંચાયેલી સંપૂર્ણ પ્રજા જીવન ધારણ કરે છે. તમારી જ દયાથી મનુષ્ય સ્વસ્થ થશે અને દેવતાઓની હવ્ય કવ્યથી તૃપ્તિ થશે. આ પ્રમાણે દેવ, મનુષ્ય વગેરે સંપૂર્ણ લોક એકબીજાને આશ્રિત છે. તમારા જ અનુગ્રહથી આ બધાનો ઉદ્વેગ શાંત થઈ શકે છે. તમારા દ્વારા આમની સંપૂર્ણ રક્ષા સંભવ છે. હે ભગવાન, સંસાર પર મહાન ભય ઉપસ્થિત છે. સમજાતું નથી કોણ રાત્રિના સમયે જઈને બ્રાહ્મણોનો વધ કરી નાખે છે. બ્રાહ્મણોનો ક્ષય થઈ ગયા પછી સંપૂર્ણ પૃથ્વીનો નાશ થઈ જશે. તેથી હે મહાબાહો, હે જગતપતે, તમે એવી કૃપા કરો કે જેથી તમારા દ્વારા સુરક્ષિત થઈને આ લોકોનો વિનાશ ન થાય. શ્રી ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે દેવતાઓ, મને પ્રજાના વિનાશનું બધું કારણ ખબર છે. હું તમને
કહું છું, નિશ્ચિત થઈને સાંભળો. કાલકેય નામના વિખ્યાત જે દાનવોનો સમુદાય છે તે બહુ નિષ્ઠુર છે. તે દાનવોએ મળીને સંપૂર્ણ જગતને કષ્ટ આપવાનો આરંભ કર્યો છે. તેઓ ઇન્દ્ર દ્વારા વૃત્તાસુરને મરાયો જોઈને પોતાના પ્રાણ બચાવવા માટે સમુદ્રમાં ઘૂસી ગયા હતા. વિવિધ પ્રકારના મગરોથી ભરપૂર ભયંકર સમુદ્રમાં રહીને તેઓ જગતનો વિનાશ કરવા માટે રાતના સમયે મુનિઓને ખાઈ જાય છે. જ્યાં સુધી તેઓ સમુદ્રમાં છુપાઈને રહેશે ત્યાં સુધી તેમનો નાશ થવો અસંભવ છે. તેથી હવે તમે લોકો સમુદ્ર સુકાઈ જાય તેવો ઉપાય કરો. પુલત્યજી કહે છે કે ભગવાન વિષ્ણુના આ વચન સાંભળીને દેવતાઓ બ્રહ્માજી પાસે આવીને ત્યાંથી મહર્ષિ અગસ્ત્યના આશ્રમ પર ગયા. ત્યાં જઈને તેમણે મિત્રાવરુણના પુત્ર પરમ તેજસ્વી મહાત્મા અગસ્ત્ય ઋષિને જોયા. અનેક મહર્ષિઓ તેમની સેવા કરતા હતા. તેમનામાં પ્રમાદનો અંશ પણ નહોતો. તેઓ તપસ્યાના પુંજ લાગતા હતા. ઋષિઓએ તેમના અલૌકિક કર્મની ચર્ચા કરતા તેમની સ્તુતિ કરતા કહ્યું. દેવતા બોલ્યા કે હે મહર્ષિ, પૂર્વકાળમાં જ્યારે રાજા નહુષ દ્વારા લોકોને કષ્ટ થઈ રહ્યું હતું તે સમયે તમે સંસારના હિત માટે તેમને ઇન્દ્રપદથી ભ્રષ્ટ કરી દીધા અને આ પ્રમાણે લોકોનો કાંટો દૂર કરીને તમે જગતના આશ્રયદાતા થયા. તે સમયે પર્વતોમાં શ્રેષ્ઠ વિંધ્યાચલ સૂર્ય પર ક્રોધ કરીને વધીને ઘણો ઊંચો થઈ ગયો હતો. તે સમયે તમે જ તેને નતમસ્તક કર્યો. ત્યારથી આજ સુધી તમારી આજ્ઞાનું પાલન કરતો રહીને તે પર્વત વધતો નથી. જ્યારે સંપૂર્ણ જગત અંધકારથી આચ્છાદિત હતું અને પ્રજા મૃત્યુથી પીડિત થવા લાગી તે સમયે તમને પોતાના રક્ષક સમજીને પ્રજા તમારા શરણે આવી તેને તમારા દ્વારા પરમ આનંદ તથા શાંતિની પ્રાપ્તિ થઈ. જ્યારે જ્યારે અમારા પર ભયનું આક્રમણ થયું ત્યારે ત્યારે સદા તમે અમને શરણ આપ્યું છે. તેથી આજે પણ અમે તમારી પાસે એક વરદાનની યાચના કરીએ છીએ. તમે વરદાતા છો. ભીષ્મજીએ પૂછ્યું કે હે મહામુનિ, કયું કારણ હતું જેથી વિંધ્ય પર્વત ઓચિંતો ક્રોધથી મૂર્છિત થઈને વધીને ઘણો ઊંચો થઈ ગયો? પુલત્યજીએ કહ્યું કે સૂર્ય દરરોજ ઉદય અને અસ્તના સમયે સુવર્ણમય મહાપર્વત ગિરિરાજ મેરુની પરિક્રમા કરે છે. એક દિવસ સૂર્યને જોઈને વિંધ્યાચલે તેમને કહ્યું કે ભાસ્કર, જે પ્રમાણે તમે દરરોજ મેરુ પર્વતની પરિક્રમા કરો છો તે પ્રમાણે મારી પણ કરો. આ સાંભળીને સૂર્ય ગિરિરાજ વિંધ્યને કહ્યું કે શૈલ, હું મારી ઈચ્છાથી મેરુની પરિક્રમા કરતો નથી. જેમણે આ સંસારની સૃષ્ટિ કરી છે તે વિધાતાએ જ મારા માટે આ માર્ગ નિયત કરી દીધું છે. તેમના આ પ્રમાણે કહેવાથી વિંધ્યાચલને ઓચિંતો ક્રોધ આવ્યો અને તે સૂર્ય તથા ચંદ્રનો માર્ગ રોકવા માટે વધીને ઘણો ઊંચો થઈ ગયો. ત્યારે ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ જઈને વધી રહેલા ગિરિરાજ વિંધ્યાચલને રોક્યો, પરંતુ તેણે તેમની વાત ન માની. ત્યારે તેઓ મહર્ષિ અગસ્ત્યની પાસે જઈને બોલ્યા કે હે મુનીશ્વર, શૈલરાજ વિંધ્ય ક્રોધને વશીભૂત થઈને સૂર્ય, ચંદ્રમાં અને નક્ષત્રોનો માર્ગ રોકી રહ્યા છે. તેને કોઈ રોકી શકતું નથી. દેવતાઓની વાત સાંભળીને બ્રહ્મર્ષિ અગસ્ત્યજી વિંધ્યની પાસે ગયા અને આદરપૂર્વક બોલ્યા કે હે પર્વત શ્રેષ્ઠ, હું દક્ષિણ દિશામાં જવા માટે તમારી પાસે રસ્તો માગું છું. જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી તમે નીચા રહીને મારી પ્રતીક્ષા કરો. મહર્ષિ અગસ્ત્યની દક્ષિણ દિશામાં આજ સુધી પાછા નથી આવ્યા. તેથી વિંધ્ય પર્વત આજ સુધી વધતો નથી. હે ભીષ્મ, તમારા પ્રશ્નના ઉત્તરમાં આ પ્રસંગ મેં કહ્યું. હવે દેવતાઓએ જે પ્રમાણે કાલકેય દૈત્યનો વધ કર્યો તે સાંભળો. દેવતાઓની વાત સાંભળીને મહર્ષિ અગસ્ત્યે પૂછ્યું કે તમે લોકો શા માટે અહીં આવ્યા છો અને મારી પાસે શું વરદાન ઈચ્છો છો? તેમના આ પ્રમાણે પૂછ્યા પછી દેવતાઓએ કહ્યું કે હે મહાત્મન, અમે તમારી પાસે એક અદ્ભુત વરદાન ઈચ્છીએ છીએ. હે મહર્ષિ, તમે કૃપા કરીને સમુદ્રને પી જાઓ. તમારા આ પ્રમાણે કરવાથી અમે લોકો દેવદ્રોહી કાલકેય નામના દાનવોનો તેમના સગા સંબંધીઓ સહિત મારી નાખશું. મહર્ષિએ કહ્યું કે બહુ સારું દેવરાજ, હું તમારા લોકોની ઈચ્છા પૂરી કરીશ. આમ કહીને તેઓ દેવતાઓ અને તપસ્વીઓ મુનિઓની સાથે જલનિધિ સમુદ્રની પાસે ગયા. તેમના આ અદ્ભુત કર્મને જોવાની ઈચ્છાથી ઘણા મનુષ્યો, નાગ, ગંધર્વ, યક્ષ અને કિન્નરો પણ તે મહાત્માની પાછળ પાછળ ગયા. મહર્ષિ ઓચિંતા સમુદ્રના તટ પર પહોંચ્યા. સમુદ્ર ભીષણ ગર્જના કરી રહ્યા હતા. તે પોતાના ઊંચા તરંગોથી નૃત્ય કરતો હોય તેમ જણાતું હતું. મહર્ષિ અગસ્ત્યની સાથે સંપૂર્ણ દેવતા, ગંધર્વ, નાગ અને મહાભાગ મુનિ જ્યારે મહાસાગરના કિનારે પહોંચી ગયા ત્યારે મહર્ષિ સમુદ્રને પી જવાની ઈચ્છાથી તે બધાને લક્ષ્ય કરીને કહ્યું કે હે દેવતાઓ, સંપૂર્ણ લોકનું હિત કરવા માટે આ સમયે હું આ મહાસાગરને પી જાઉં. હવે તમારા લોકોએ જે કંઈ કરવું હોય તે તરત કરો. આ પ્રમાણે કહીને તેઓ બધાની સામે સમુદ્ર પી ગયા. આ જોઈને ઇન્દ્ર વગેરે દેવતાઓને ભારે આશ્ચર્ય થયું તથા તેઓ મહર્ષિની સ્તુતિ કરતા રહીને કહેવા લાગ્યા કે હે ભગવાન, તમે અમારા રક્ષક અને લોકોને નવો જન્મ આપનારા છો. તમારી કૃપાથી દેવતાઓ સહિત સંપૂર્ણ જગતનો કદી નાશ થઈ શકતો નથી. આ પ્રમાણે બધા દેવતાઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા. મુખ્ય મુખ્ય ગંધર્વો હર્ષનાદ કરી રહ્યા હતા અને મહર્ષિ પર દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરી રહ્યા હતા. તેમણે સંપૂર્ણ સમુદ્રને જળ રહિત કરી દીધું. ત્યારે સમુદ્રમાં એક બૂંદ પણ પાણી ન રહ્યું. ત્યારે બધા દેવતાઓ પ્રસન્ન થઈને હાથોમાં દિવ્ય આયુધો લઈને દાનવો પર પ્રહાર કરવા લાગ્યા. મહાબળી દેવતાઓનું પરાક્રમ અસુરો માટે અસહ્ય થઈ ગયું. તેમનો માર ખાઈને પણ તે ભીમદાયક દાનવો બે ઘડી સુધી દેવતાઓ સાથે યુદ્ધ કરતા રહ્યા. પરંતુ તે દાનવો પવિત્રાત્મા મુનિઓની તપસ્યાથી દગ્ધ થઈ ચૂક્યા હતા. તેથી પૂરી શક્તિ લગાવીને યત્ન કરવા છતાં પણ તે દેવતાઓ હાથે માર્યા ગયા. જે બચી ગયા તે બધા પાતાળમાં ઘૂસી ગયા અને દાનવો મરાઈ ગયેલા જોઈને દેવતાઓએ વિવિધ પ્રકારના શબ્દોથી મુનિશ્રેષ્ઠ અગસ્ત્યજીને સ્તુતિ કરી તથા આ પ્રમાણે કહ્યું. દેવતા બોલ્યા કે હે મહાભાગ, તમારી કૃપાથી સંસારના લોકો સુખી થઈ ગયા. કાલકેય દાનવો ઘણા ક્રૂર અને પરાક્રમી હતા. તે બધા
તમારી કૃપાથી મરાઈ ગયા. હે લોકરક્ષક મહર્ષિ, હવે આ સમુદ્રને ભરી દો. તમે જે જળ પીધું તે બધું અમે પાછું છોડી દો. તેમના આ પ્રમાણે કહેવાથી મુનિશ્રેષ્ઠ અગસ્ત્યજી બોલ્યા કે તે જળ તો મારાથી પચી ગયું. હવે સમુદ્રને ભરવા માટે તમે કોઈ બીજો ઉપાય વિચારો. મહર્ષિની વાત સાંભળીને દેવતાઓને વિસ્મય થયું અને વિષાદ પણ. ત્યાં ઉપસ્થિત બધા લોકો એકબીજાની અનુમતિ લઈને મુનિવર અગસ્ત્યજીને પ્રણામ કરીને જેવા આવ્યા તેવા જ પાછા ફરી ગયા. દેવતાઓ સમુદ્રને ભરવા માટે પરસ્પર વિચાર કરીને બ્રહ્માજી પાસે ગયા. ત્યાં જઈ તેમણે હાથ જોડીને બ્રહ્માજીને પ્રણામ કરી અને સમુદ્રને પુનઃ ભરવાનો ઉપાય પૂછ્યો. ત્યારે લોકપિતામહ બ્રહ્માજીએ તેમને કહ્યું કે દેવતાઓ, તમે બધા પોતાના અભિષ્ટ સ્થાને ચાલ્યા જાઓ. હવે ઘણા સમય પછી સમુદ્ર તેની પૂર્વાવસ્થાને પ્રાપ્ત થશે. મહારાજ ભગીરથ પોતાના કુટુંબીજનોને તારવા માટે ગંગાજીને લાવશે અને તેમાં જળથી પુનઃ સમુદ્રને ભરી દેશે. આ પ્રમાણે કહીને બ્રહ્માજીએ દેવતાઓ અને ઋષિઓને વિદાય કર્યા. ત્યાર પછી આવે છે સપ્તર્ષિ આશ્રમના પ્રસંગમાં સપ્તર્ષિઓના આલોકનું વર્ણન તથા ઋષિઓના મુખથી અન્નદાન તથા દમ વગેરે ધર્મોની પ્રશંસા. પુલસ્ત્યજી કહે છે કે હે રાજન, હવે હું તમને સપ્તર્ષિઓના આશ્રમનું વર્ણન સંભળાવીશ. અત્રિ, વસિષ્ઠ, પુલ, ક્રતુ, અંગિરા, ગૌતમ, સુમતિ, સુમુખ, વિશ્વામિત્ર, સ્થુલશિરા, સંવર્ત, પ્રતર્દન, રેભ્ય, બૃહસ્પતિ, ચ્યવન, કશ્યપ, ભૃગુ, દુર્વાસા, જમદગ્નિ, માર્કંડેય, ગલ, ઉષ્ણા, ભારદ્વાજ, યવકીર્ત, સ્થુલાક્ષ, મકરાક્ષ, કણ્વ, મેઘાતિથિ, નારદ, પર્વત, ગંધવી, તૃણાંબન, શબલ, ધૌમ્ય, સતાનંદ, અકૃતવર્ણ, જમદાગ્નિકુમાર, પરશુરામ, અષ્ટક તથા કૃષ્ણદેવપાયન. આ બધા ઋષિ મહર્ષિ પોતાના પુત્રો અને શિષ્યો સાથે પુષ્કરમાં આવીને સપ્તર્ષિઓના આશ્રમમાં રહી ચૂક્યા છે તથા બધાએ ઇન્દ્રિય સંયમ અને શૌચ સંતોષાદિ નિયમોના પાલનપૂર્વક પૂરા પ્રયત્ન સાથે તપસ્યા કરી છે, જેના ફળ સ્વરૂપ તેમનામાં ઇન્દ્રિય જય, ધૈર્ય, સત્ય, ક્ષમા, સરળતા, દયા અને દાન વગેરે સદ્ગુણોની પ્રતિષ્ઠા થઈ છે. પૂર્વકાળની વાત છે. સમાધિ દ્વારા સનાતન બ્રહ્મલોક પર વિજય પ્રાપ્ત કરવાની અભિલાષા રાખનાર સપ્તર્ષિઓ તીર્થસ્નાનોના દર્શન કરતા રહીને આ પૃથ્વી પર વિચરી રહ્યા હતા. દરમિયાન ભયાનક દુષ્કાળ પડ્યો, જેના કારણે ભૂખથી પીડિત થઈને સંપૂર્ણ સંસારના લોકો બહુ કષ્ટમાં મુકાઈ ગયા. તે સમયે તે ઋષિઓને પણ કષ્ટ ઉઠાવતા જોઈને તે સમયના રાજાએ જે પ્રજાની પરિસ્થિતિ જાણવા માટે ભ્રમણ કરી રહ્યા હતા તેમણે દુઃખી થઈને કહ્યું કે હે મુનિવરો, બ્રાહ્મણો માટે દાન લેવું એ ઉત્તમ વૃત્તિ છે. તેથી તમે લોકો મારી પાસે દાન ગ્રહણ કરો. સારા સારા ગામ, અનાજ, ઘી, દૂધ વગેરે જાત જાતના રત્નો, સુવર્ણ તથા દુધાળ ગાયો લઈ લો. ઋષિઓએ કહ્યું કે રાજન, પ્રતિગ્રહ બહુ ભયંકર વૃત્તિ છે. તે સ્વાદમાં મધ જેવી મીઠી પરંતુ પરિણામે વિષ જેવી ઘાતક છે. આ વાતને જાણવા છતાં તમે શા માટે અમને લોભમાં નાખી રહ્યા છો? 10 કસાઈઓને સમાન એક કુંભાર કે તોલી 10 કુંભાર તેલી બરાબર એક શરાબ વેચનાર, 10 શરાબ વેચનાર બરાબર એક વેશ્યા અને 10 વેશ્યા બરાબર એક રાજા હોય છે, જે દરરોજ 10,000 હત્યાગૃહોનું સંચાલન કરે છે. એક કલાલક છે, રાજા પણ તેના જેવો માનવામાં આવે છે. તેથી રાજાનું દાન અતિ ભયંકર છે. જે બ્રાહ્મણ લોભને વશ થઈ રાજાનું દાન લે છે તેને તમિસ્ત્ર વગેરે ઘોર નરકમાં રાંધવામાં આવે છે. તેથી મહારાજ, તમે તમારા દાનની સાથે અહીંથી પધારો, તમારું કલ્યાણ થાવ. આ દાન બીજાને આપજો. આમ કહી સપ્તર્ષિ વનમાં ચાલ્યા ગયા. ત્યાર પછી રાજાની આજ્ઞાથી તેમના મંત્રીઓ ઉમરડાના ફળોમાં સોનું ભરીને તે ફળો પૃથ્વી પર વિખેરી દીધા. સપ્તર્ષિઓ અન્નના દાણા વીણતા વીણતા ત્યાં પહોંચ્યા ત્યારે તે ફળોને પણ તેમણે હાથમાં ઉઠાવ્યા. આ ફળ ગ્રહણ કરવા યોગ્ય નથી. અમારી બુદ્ધિ પર મોહનો પડદો પડ્યો નથી. અમે મંદબુદ્ધિ નથી. અમે સમજદાર છીએ, જ્ઞાની છીએ. તેથી આ વાતને સારી પેઠે સમજીએ છીએ કે આ ઉમરડાના ફળ સોનાથી ભરેલા છે. ધન આ લોકમાં આનંદદાયક થાય છે. મૃત્યુ પછી તો તે અત્યંત વિપરીત પરિણામ ઉત્પન્ન કરે છે. તેથી જે સુખ અને અનંત પદની ઈચ્છા રાખતો હોય તેણે આને કદાપી લેવું ન જોઈએ. વસિષ્ઠજીએ કહ્યું કે આ લોકમાં ધન સંચય કરતાં તપસ્યામાં સંચય જ શ્રેષ્ઠ છે. જે સર્વ પ્રકારના લૌકિક સંગ્રહોનો પરિત્યાગ કરી દે છે તે બધા ઉપદ્રવો શાંત થઈ જાય છે. સંગ્રહ કરનાર કોઈ પણ મનુષ્ય એવો નથી જે સુખી રહી શકે. બ્રાહ્મણ જેમ જેમ પ્રતિગ્રહનો ત્યાગ કરે છે તેમ તેમ સંતોષના કારણે તેના બ્રહ્મતેજની વૃદ્ધિ થાય છે. એક બાજુ અંકિંચનતા અને બીજી બાજુ રાજ્યને ત્રાજવામાં મૂકીને તોલવામાં આવ્યું તો રાજ્ય કરતાં અંકિંચનતાનું પાલડું ભારે રહ્યું. તેથી જીતાત્મા પુરુષને માટે કશો જ સંગ્રહ ન કરવો એ જ શ્રેષ્ઠ છે. કશ્યપજી બોલ્યા, ધન સંપત્તિ મોહમાં નાખનારી હોય છે. મોહ નરકમાં નાખે છે. તેથી તે કલ્યાણકાંક્ષી પુરુષે અનર્થના સાધન એવા અર્થનો દૂરથી પરિત્યાગ કરી દેવો જોઈએ. જેને ધર્મ માટે ધન સંગ્રહની ઈચ્છા થાય છે તેના માટે તે ઈચ્છાનો ત્યાગ શ્રેષ્ઠ છે. કેમ કે કાદવને ચોપડ્યા પછી ધોવા કરતાં તેનો સ્પર્શ ન કરવો ઉત્તમ છે. ધન દ્વારા જે ધર્મનું સાધન કરવામાં આવે છે તે નાશવાન છે. બીજાના માટે જે ધનનો પરિત્યાગ છે તે જ અક્ષય ધર્મ છે. તે જ મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે. ભરદ્વાજે કહ્યું કે જ્યારે મનુષ્યનું શરીર જીર્ણ થાય છે ત્યારે તેના દાંત અને વાળ પણ પાકી જાય છે, પરંતુ ધન અને જીવવાની આશા વૃદ્ધ થયા પછી પણ જીર્ણ થતી નથી. તે સદા નવી જ રહે છે. જેમ દરજી સોયથી વસ્ત્રમાં દોરાનો પ્રવેશ કરાવી દે છે તે જ પ્રમાણે તૃષ્ણારૂપી સોયથી સંસારરૂપી સૂત્રનો વિસ્તાર થાય છે. તૃષ્ણાનો ક્યાંય અંત નથી. તેનું પેટ ભરવું મુશ્કેલ છે. તે સેંકડો દોષોને ઉપાડીને ફરે છે. તેના દ્વારા અનેક અધર્મ થાય છે. તેથી તૃષ્ણાનો પરિત્યાગ જ ઉચિત છે. ગૌતમ બોલ્યા કે ઇન્દ્રિયો લોભી થવાથી
બધા મનુષ્ય સંકટમાં પડી જાય છે. જેના ચિત્તમાં સંતોષ છે તેના માટે સર્વત્ર ધન સંપત્તિ ભરેલી છે. જેના પગ જોડામાં છે તેના માટે સંપૂર્ણ પૃથ્વી જાણે ચામડાથી મઢેલી છે. સંતોષરૂપી અમૃતથી તૃપ્ત અને શાંત ચિત્તના પુરુષને જે સુખ પ્રાપ્ત થાય છે તે ધનના લોભથી આમ તેમ દોડનારા લોકોને ક્યાંથી પ્રાપ્ત થઈ શકે? અસંતોષ જ સર્વથી મોટું દુઃખ છે અને અસંતોષ જ સૌથી મોટું સુખ છે. તેથી સુખની ઈચ્છા ધરાવનાર પુરુષે સદા સંતુષ્ટ રહેવું જોઈએ. વિશ્વામિત્રે કહ્યું કે કોઈ કામનાને પૂરી કરવાની ઈચ્છાવાળા મનુષ્યની જો એક કામના પૂર્ણ થાય છે તો બીજી નવી ઉત્પન્ન થાય ને તેને ફરી બાણની જેમ વીંધવા લાગે છે. ભોગની ઈચ્છા કદી ઉપભોગ દ્વારા શાંત થતી નથી, બલકે ઘી નાખવાથી પ્રજ્વલિત થનારા અગ્નિની જેમ તે વધારે ને વધારે વધતી જાય છે. ભોગની અભિલાષા રાખનાર પુરુષ મોહવશ કદી સુખી થતો નથી. જમદગ્નિ બોલ્યા કે જે પ્રતિગ્રહ લેવાની શક્તિ ધરાવતા છતાં પણ તેને ગ્રહણ કરતો નથી તે દાની પુરુષોને પ્રાપ્ત થનારા સનાતન લોકોને પ્રાપ્ત થાય છે. જે બ્રાહ્મણ રાજા પાસે ધન લે છે તે મહર્ષિ દ્વારા શોક કરવા યોગ્ય છે. તે મૂર્ખને નરક યાતનાનું દુઃખ દેખાતું નથી. પ્રતિગ્રહ લેવામાં સમર્થ હોવા છતાં પણ તે ન લેવું જોઈએ, કેમ કે પ્રતિગ્રહથી બ્રાહ્મણોનું બ્રહ્મતેજ નષ્ટ થઈ જાય છે. અરુંધતીએ કહ્યું કે તૃષ્ણાનો આદિ અંત નથી, તે સદા શરીરમાં વ્યાપ્ત રહે છે. દુષ્ટ બુદ્ધિના મનુષ્યને માટે જેનો ત્યાગ કરવો કઠણ છે, જે શરીરના જીર્ણ થવા છતાં પણ જીર્ણ થતી નથી તથા જે પ્રાણાંતકારી રોગ જેવી છે, તેની તૃષ્ણાનો ત્યાગ કરનારને સુખ મળે છે. પશુ સખ બોલ્યા, ધર્મપરાયણ વિદ્વાન પુરુષ જેવું આચરણ કરે છે, આત્મકલ્યાણની ઈચ્છા રાખનાર વિદ્વાન પુરુષે તેવું જ આચરણ કરવું જોઈએ. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.